જીવનજ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર સુરત શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તેમના ચાહકો દ્વારા વિવિધ સેવા કાર્ય અને ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા। આ જ કાર્યક્રમમાં સુરત જિલ્લાના કામરેજ સ્થિત જીવનજ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ ખાતે પણ હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનું આયોજન પારસ ગુડાણી દ્વારા તથા દર્શન બગેલ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન આશ્રમમાં નિવાસ કરતા મંદબુદ્ધિ પ્રભુજીઓ સાથે આત્મીયતા અને આનંદના વાતાવરણમાં 41 કિલોગ્રામની વિશાળ કેક કાપીને માનનીય હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ, માનવતા અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દીર્ઘાયુષ્ય, આરોગ્ય અને સફળ જાહેર જીવન માટે શુભકામનાઓ પાઠવી। આ ઉજવણી માત્ર જન્મદિવસ પૂરતી નહીં પરંતુ સમાજમાં સેવાભાવ અને માનવતા પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતી હતી। આશ્રમના પ્રભુજીઓ સાથે ખુશી વેચીને કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવ્યો। ध्यान और प्यार से सुनना है, अच्छा लगे तो तालियां जरूर बजाना। अरे सूरत वालों मिलकर मना लो, अरे सूरत वालों मिलकर मना लो, जन्मदिन हर्ष संघवी जी का गया है, जन्मदिन हर्ष संघवी जी का गया है। जिस गली से जाते हंसते मुस्काते, जिस गली से जाते हंसते मुस्काते, प्यार से सभी को गले से लगाते हो, प्यार से सभी को गले से लगाते, ऐसे नेता को पलकों पर बिठा लो, ऐसे नेता को पलकों पर बिठा लो, जन्मदिन हर्ष संघवी जी का गया है, जन्मदिन हर्ष संघवी जी का गया है। जब भी बुलाए जिसने बुलाए, जब भी बुलाए जिसने बुलाए, हर्ष संघवी भैया दौड़े चले आए हो, हर्ष संघवी भैया दौड़े चले आए। ऐसे नेता को पलकों पर बिठा लो, ऐसे नेता को पलकों पर बिठा लो, जन्मदिन आज हर्ष संघवी जी का गया है, जन्मदिन आज हर्ष संघवी जी का गया। ओ भारत। કેમેરામેન સેનલી વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।